કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો। તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે। તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો। તો તમને ખબર જ હશે કે મોરારી બાપુની ધર્મપત્ની નર્મદાબેનનું અવસાન થયું છે દોસ્તો। ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। અને નર્મદાબેનનો એમ કહેવાય છે કે સમાધિ પણ આપવામાં આવી હતી। અડખે પડખ્યાના લોકો એમ કહેવાય છે કે ગામડાના લોકો પણ જોડાયા હતા સમાધિની અંદર। એમ કહેવાય છે કે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મોટા મોટા કલાકારો પણ બેસણામાં આવ્યા હતા દોસ્તો। તો તમને ખબર જ હશે કે માયાભા આહિરને મોરારી બાપુ ઘણીવાર તમને સાથે જોવા મળતા હોય છે દોસ્તો। રાત દિવસની બેઠક સાથે હોય છે દોસ્તો। એક બીજા પણ દુઃખદ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છે, પણ કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો। અમદાવાદથી લંડન પ્લેન જઈ રહ્યું હતું ને 200થી ઉપર મુસાફરો હતા। 300ની સ્પીડમાં પ્લેન જતું હતું દોસ્તો। અચાનક એમ કહેવાય છે કે બલમનું પાંખડું એક બિલ્ડિંગ સાથે અથડાય છે અને બલમની અંદર આગ લાગે છે અને ઘણા લોકો મુસાફરોની અંદર એમ કહેવાય છે કે જીવ જાય છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એમાં વિજયભાઈ રૂપાણીનું પણ મોત થાય છે દોસ્તો। તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો। વિજયભાઈ રૂપાણી એમ કહેવાય છે કે એની દીકરીને મળવા લંડન જતા હતા દોસ્તો, અને એનો લકી નંબર 1206 એમ કહેવાય છે કે એ જે લકી નંબર હતો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી એની પણ ક્લિપો વાયરલ થઈ રહી છે દોસ્તો। તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયું દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી, ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए જય હિન્દ જય ભારત। મળે એક વાર બીજા વિડીયો તબ તક કે लिए બાય બાય।